દેશમાં વિદ્યાર્થીઓના આત્મહત્યાના વધી રહેલા કિસ્સાઓ વચ્ચે સરકારે કોચિંગ સેન્ટર માટે ગાઈડલાઈન જાહેર કરી છે। કોચિંગ સેન્ટરોની મનમાની પર લગામ મૂકવા અને આત્મહત્યાના વધતા કિસ્સા ઘટાડવા કડક ગાઈડલાઈન બનાવાઈ છે, જેને લઈને રાજ્યમાં ટ્યુશન સંચાલકોની નારાજગી સામે આવી છે। આ ગાઈડલાઈનમાં 16 વર્ષથી નાની વયના વિદ્યાર્થીને ટ્યુશન ક્લાસીસમાં એડમિશન મળશે નહીં, તો ફી અને કેટલા કલાક સુધી ટ્યુશન આપવા તેમજ નિયમ ભંગ કરનારને દંડ કરવાની પણ જોગવાઈ કરાઈ છે, જેની સીધી અસર રાજ્યના 50,000થી વધુ નાના મોટા કોચિંગ ક્લાસ પર સીધી થશે, જેને લઈને ટ્યુશન ક્લાસીસના સંચાલકોમાં નારાજગી છે। ત્યારે સંચાલકો સરકાર સામે લડી લેવાના મૂડમાં છે અને સરકાર પાસે આ ગાઈડલાઈનમાં સુધારાની માંગ કરી રહ્યા છે। તો સંચાલકોની માંગ વિશે વાત કરવામાં આવે તો ટ્યુશન ક્લાસીસમાં 16 વર્ષના વિદ્યાર્થીઓની ટ્યુશનની ઉંમરની મર્યાદાને બદલે 10 વર્ષ કરવામાં આવે, જેથી વિદ્યાર્થીઓનો પાયો પણ પાકો થઈ શકે। એક વિદ્યાર્થી પણ ભણાવે તો તેનું પણ રજીસ્ટ્રેશન કરાવવાની માંગ છે। સંચાલકોને રજીસ્ટ્રેશનની ફીમાંથી મુક્તિ આપવામાં આવે તેવી પણ રજૂઆત। આ ઉપરાંત જે સ્કૂલમાં ભૂતિયા વિદ્યાર્થીઓ નોંધાઈ રહ્યા છે તેની સામે કાર્યવાહી કરવાની પણ માંગ કરી છે। તો જગ્યાનો માપદંડ દૂર કરવા અને કોચિંગ ક્લાસની લીઝ પર જમીન સહિતના લાભ મળે તેવી પણ ટ્યુશન ક્લાસ સંચાલકોની માંગ છે।